સાધે છે તેમજ આપણને મુક્તિને માર્ગે લઈ જાય છે। બાઇબલના વચન દ્વારા આપણે ઈશ્વરની મુક્તિ યોજનાથી વાકેફ થયા છીએ અને વિશેષ તો વ્યક્તિ પવિત્રતાના અનુભવોની જાણકારી મેળવી આપણા જીવનને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરીએ છીએ। માનવ જીવનની સાંસારિક, સામાજિક, આર્થિક તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ એટલે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ। તે પિતા તમામ લોકો અને કુટુંબો જેમાં વિશેષ કરીને આજની યંગ જનરેશન બાઇબલના વચનો મુજબ પોતાનું જીવન સાર્થક બનાવવા તેનું વાંચન કરે અને તેનો અમલ કરે એવી પ્રાર્થના સહ આ પવિત્ર બાઇબલ અર્પણ કરીએ છીએ। જે કુટુંબ સાથે પ્રાર્થના કરે છે તે કુટુંબ સાથે રહે છે। વર્તમાન યુગમાં કુટુંબના મૂલ્યોમાં ઘટાડો થયો છે। ઘણા કુટુંબો દુઃખી છે જેનું મુખ્ય કારણ છે પ્રેમનો અભાવ। સાથે બેસીને પ્રાર્થના કરવાથી કૌટુંબિક પ્રેમ વધે છે। આજના આ ટેકનોલોજીના યુગમાં કુટુંબો ઝડપથી વિકરાળ થયા છે ત્યારે જો આપણા બાળકોનું ભાવિ ઉજળું જોવું હોય તો સાથે મળી પ્રાર્થના કરવાની ટેવ પાડીએ। આપણા બાળકોને બીજું કશું વધારે શીખવીએ કે ન શીખવીએ પણ આપણા જીવન ઈશ્વરની ઓળખ આપી એમના જીવનને ઈશ્વર તરફ લઈ જવામાં ઘરના તમામ સભ્યો અને વિશેષ કરીને માતા પિતા અને વડીલોને પ્રભુ ઈસુ સહાય કરે અને પ્રત્યેક પવિત્ર કુટુંબને એવી પ્રાર્થના સહ પવિત્ર કુટુંબ અર્પણ કરીએ છીએ। પરમપિતા પરમેશ્વર અને માનવ જાતના સંબંધો અનંતકાળ સુધી યુગ અને પ્રગતિ રહે તે માટે તેમણે તેમના એક અને એકમાત્ર પુત્ર પ્રભુ ઈસુને માનવ સ્વરૂપ ધારણ કરીને આપણે મધ્યસ્થ કર્યા। માનવ જાતે પ્રભુને મૃત્યુદંડ આપ્યો। પ્રભુ ઈસુનું બલિદાન એ માનવ જાત માટે ક્ષમા અને પ્રેમનું પ્રતીક છે। પ્રભુ ઈસુ અમેરિકાના રોટી અને આંસુના અર્પણ દ્વારા ક્ષમા, પ્રેમ અને શાંતિને પ્રાપ્ત કરી। બાળકો નિર્દોષતા અને પવિત્રતાનું પ્રતીક છે। માં મરિયમે પણ પવિત્ર યોસેફ સાથે બાળ ઈસુનું દેહમાં સમર્પણ કર્યું અને બાળ ઈસુનો ઉછેર પિતા પરમેશ્વરની ઈચ્છા અનુસાર કર્યો।